હાલો હવે જો પેંડા રેડી થવા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. હાલો બધા પેંડા ખાવા. આજે ગાયના દૂધના પેંડા બનાવીએ છીએ અમે. બાળકો માટે ઘરે જ પેંડા બનાવીએ છીએ ગાયના દૂધના. પહેલાં ગાયો અમે અહીંયા ઘરે જ રાખતા. આ તમે જોઈ શકો છો, અમે આ ઢારીવાય ઘરે જ બનાવ્યું હતું. ત્યારે 2 જ ગાય હતી એટલે ઘરે બધી અહીંયા રહેતી, સમાઈ જતું એમ. હવે ગાયો વધારે છે એટલે બધી ગાયોને હવે અમે વાડીએ જ રાખીએ છીએ. અને દૂધમાંથી બનતી ટોટલી વસ્તુ લગભગ અમે બધી ઘરે જ બનાવીએ છીએ. પનીર છે, હમણાં ઉનાળો આવશે તો આઈસ્ક્રીમ ચાલુ થશે. અને ગાય માતાની એટલી કૃપા છે કે ઉનાળામાં જ અમારે ગાય બધી વ્યાય છે એટલે દૂધની પણ સારી એવી સગવડ રહે છે ઉનાળામાં. એટલે દહીં, દૂધ, પનીર, પછી ઉનાળામાં તો સતત અમારે આઈસ્ક્રીમ બધી ચાલુ જ હશે. અલગ અલગ ફ્લેવરવાળી બધી ઘરે જ બનાવીએ છીએ અને આપણે બજારમાંથી મળે તેવી જ બનાવીએ છીએ. આગળ એ પણ તમને બતાવશું કે અમે આઈસ્ક્રીમ કેવી રીતના બનાવીએ છીએ. અત્યારે જો અહીંયા દૂધ અમે ચૂલા ઉપર જ મૂકી અને સરસ પેંડા બનાવીએ છીએ દેશી ચૂલાના. વધીને 1-2 કલાક થશે તો સરસ પેંડા તૈયાર થઈ જશે, એકદમ ચોખ્ખા અને ઘરા બનાવેલા સરસ. અને આમાં અમે સાકરનો જ ઉપયોગ કરીએ છીએ, ખાંડ પણ નથી નાખતા. એટલે હેલ્થ માટે તે પણ થોડીક સારી છે, ખાંડ કરતાં સારી છે. છોકરાઓને આ પેંડા બહુ જ ભાવે છે. સરસ માવાના પેંડા જેવા તૈયાર થઈ જશે. તો હાલો અત્યારે જો આ પ્રોસેસ ચાલુ છે ને, જેમ જેમ આગળ પેંડા તૈયાર થાય ને એમ પાછા અમે તમને બતાવીએ. દૂધ હવે થોડું થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં સાકર નાખશું એટલે ગળાશ પકડવા માંડે. પહેલેથી સાકર આપણે આવી રીતના ગાંગડાનો જ આમાં ઉપયોગ કરીએ છીએ. આખા વર્ષની સાકર અમે ભેગી લઈ લઈએ છીએ. જ્યારે શરદ પૂનમ હોય છે ત્યારે 10 કિલો, 20 કિલો, 30 કિલો જેટલી સાકર જોઈએ એ રીતના લઈએ છીએ. અને શરદ પૂનમના દિવસે અગાસીમાં મૂકી દઈએ છીએ બધી સાકરની. બધા કહેતા હોય કે શરદ પૂનમના દિવસે રોશની હોય એની અલગ જ કંઈક ઝલક હોય છે. એ રોશની જ્યારે આ સાકરમાં આવે ત્યારે એનો સ્વાદ પણ અલગ થઈ જાય છે. એટલે એ બધું જાણી અને આપણે શરદ પૂનમના દિવસે સાકરને તૈયાર કરીએ છીએ. અને એ સાકર આખું વરસ અમે વાપરીએ છીએ. અમે ખાંડ ક્યાંય વાપરતા જ નથી. બાળકો માટે દૂધ તૈયાર થાય તો એમાં સાકરનો પાવડર જે રીતના જોઈએ એ રીતના અમે પાવડર બનાવીએ છીએ, ખાંડ જેવું બનાવીએ છીએ. અને આવા ગાંગડા પણ રાખીએ છીએ આપણે ખડી સાકરના. અને એમ થાય કે આ પેંડામાં ગાંગડાનો ઉપયોગ થઈ શકે છે તો એ જગ્યાએ એવી રીતના વાપરી નાખીએ. એટલે બધી સાકરનો ભૂકો કરતા નથી અને કરવો ન પડે આપણે, કારણ કે ભૂકો કરવામાં મહેનત તો જાજી થાય છે. કારણ કે એને આપણે ગાંગડા હોય ને બધાને પહેલાં ભૂકો કરવો પડે, પછી મિક્સરમાં દરવું પડે, ત્યારે એકદમ પાવડર તૈયાર થાય છે. એટલે આ રીતના સાકરનો ઉપયોગ કરીએ છીએ આખું વર્ષ. અમે ક્યારેય ખાંડ વાપરતા જ નથી. લાડવા કરીએ, અડદિયા કરીએ, બધે સાકરનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે આ સાકર નાખી દીધી છે. હવે આપણે દૂધને ચાખી લેશું છેલ્લે છેલ્લે કે ગળાશ બરોબર છે કે નહીં. એવું લાગશે તો પાછી થોડીક સાકર ઉમેરી દઈશું. હાલો હવે આપણે આ દૂધ થોડું થોડું ઉફાણે આવવા માંડ્યું છે. આપણે સાકર પણ એમાં નાખી દીધી છે. હવે આપણે એને ધીરે ધીરે હલાવીએ છીએ. ત્યારે થોડોક ઓછો તાપ કર્યો છે, નીચે બેસી ન જાય તેના માટે. દૂધ ભરાઈ ગયું? હા, દૂધ ભરાઈ ગયું. આવો આવો. આજ તો તમે પેંડા બનાવીએ છીએ. બેહો. આ થોડું દૂધ વધારે. હા, ઘરના દૂધના. છોકરાઓને ખાવાતા તો પેંડા બનાવી નાખ્યા. દૂધ વધારે હતું તો ધીમા ગેસે તાપે છે ને કઈ તો નકર જામી જાય તરી. હા, નીચે બેસી જાય. કા એ વાત સાચી તમારી. થોડોક ધીમો હવે કરવો પડશે. અત્યારે ઉકળતું હતું ને વાંધો નહોતો. આ નાયણના કાકી નહીં પણ મારા કાકી છે. અને અમારે જો મારા કાકાનું ઘર પણ હાવ પાસે જ છે. આહિરમાં એવું છે કે બધા હગાવાલા અંદર નજીક જ હોય. વધારે નજીક હોય, મળે ત્યાં સુધી કોઈ દૂર જાતું નથી. અહીંયા અમારે હાલીને વહી જાય એટલો ડિસ્ટન્સ છે અમારા કાકાના ઘરની વચ્ચે ને અમારા વચ્ચે. મારા પપ્પાનું ઘર પણ અહીંયા નજીક જ છે. એ થોડુંક દૂર થાય છે પણ આમ નજીક જ છે. હાલો તમે પેડા ખાઈને જ જાજો મંજુ કાકી. રોકાઈ જ જવું હોય, બીજું રોકાઈ જ જાજો. કારણ કે પછી પાછી આવીશું ત્યારમાં. ઈ વાત સાચી તમારી. બની જાય ને પછી અવાય. હા, ઈ વાત સાચી. ના અહીંયા જમી લેજો ને રોકાઈ જાવ. બીજું હોય
ઘીરે દૂધ પેંડા. વગરના રહે બધાય. ઈ વાત સાચી, દૂધ ઘરે પહોંચાડવું પડે કાં? આ હું કામે ગયા તમને ખબર છે? આ પેડાનો આ હલાવાનો ધુવાડો તમને ખવડાવો ને એટલે તમને રોકાઈ જવાનું કહે છે. તો મને ખબર છે એટલે હું કહું કે આપણે હે ને તૈયાર ખાવા આવજો. ખાવા હે. હા, ના ના બની જાય પછી ખાઈ લેજો, એમાં હું વાંધો, આપણે ખવડાવવા જ છે કાં કેશવ? કેતો એટલી બધી રાહ જોવાની એટલા બધા પેંડા બનાવ્યા છે. કેશવ જો અહીંયા બેઠો ક્યારનો પેંડાની રાહ જોવે છે છે કેતો એટલી બધી રાહ જોવાની છે. કે કેના દૂધના પેંડા બને કેશવ? તારી ગાયના નામ તો બોલ. સોનલ, સરસ્વતી ને સાવિત્રી કે ગોપી. ગોપી હા, ઈ ત્રણેયની ગાયનું દૂધ છે. એટલે કેશવ માટે, કેશવને તો પાછું એવું હોય કે આ ગાયનું દૂધ ભાવે ને ઓલી ગાયનું દૂધ ભાવે, એને સ્વાદમાંય ખબર પડે કે આ મારી કઈ ગાયનું દૂધ છે. બધાયથી વધારે કઈ ગાયનું દૂધ ભાવે તને? આમ જોઈને બોલ. એટલે હંભળાય બધાયને કેશવને કેનું દૂધ ભાવે. એ જસવી આવી, જસવી આવો આવો. જસવી બેન આવ્યા. આ પણ મારા કાકી જ છે. જસવી આવતી હાલ, તાર પેંડા ખાવા છે? હાલ હાલ કોણ કરે? જસવી આ મારા ભાઈની દીકરી છે. જસવી પેંડા ખાવા ને દીકુ? હે જસવી, ક્યાંથી ડોકું કાઢ્યું તું તે? ઉપર ચડી ગઈ હતી? હે ડેલા ઉપરથી ક્યાંથી જોતી હતી તું? હાય, ના કાકી અમારે એક્ઝેક્ટ અમારી સામે જ રહેશે. અહીંયા મારું ઘર છે ને સામે અમારા કાકાનું ઘર છે, એટલે કઈ ઉપાધિ જ નથી, બધાય સામે સામે. એ જસવી રોજ ટમેટા ખાવા આવે. ક્યાં ટમેટા ખાવા આવે ને જસવી? ક્યાં ટમેટા ક્યાં? એ જસવી ક્યાં ખાવા તારે? ટમેટા લઈ લે જાજી. ખબર તને ક્યાં ટમેટા જસવી ટમેટા જા ક્યાં છે? આરી ટમેટી. લેતી. કોણ આવે ખાવા? હે જસવી, ટાટા કર દે. ટાટા ટાટા. હાલો, હવે આપણે દૂધ ઉકળતું હતું એટલે પછી આટલી પ્રોસેસ થઈ ગઈ છે. હવે દૂધ બળીને અડધું થઈ ગયું છે. હવે ધીરે ધીરે હલાવવાનું ચાલુ જ છે કે દૂધ નીચે બેસી ન જાય, કારણ કે હવે તો બહુ ધ્યાન રાખવું પડશે. જો થોડીક વાર નહીં હલાવી તો નીચે દાજ બેસી જાય છે. ધીરે ધીરે ચાલશે, થોડીક વારમાં હવે પેંડા તૈયાર થઈ જશે. હાલો, હવે જો પેંડા રેડી થવા આવ્યા છે. હવે થોડીક વારમાં પેંડા સરસ બની જશે. થોડીક વાર હજી હલાવશું ને એટલે કઠણ થઈ જશે ને પછી આપણે એને પેંડા વાળશું. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને થોડુંક પ્રોત્સાહન મળે અને અમે સારા સારા આવા વિડીયો બનાવી અને મૂકીએ. તો કાલે સવારે તમને ફોટા બતાવશું અમે પેંડાના કે કેવા પેંડા બન્યા છે અને કેવો વિડીયો તો તે બધા કમેન્ટમાં લખજો મને. જય શ્રી કૃષ્ણ.